વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજો જીવના ખજાના કાર્યક્રમની તુમાન બધાનમાં આવકાર આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને મધુર નામની સલામ પાઠવો. મા દાદા અને બાઈ હો આય સમયમી માય તુમાન એક નવો વચન જાણના માગો તે તુમી આજરો વચન પો ધ્યાન રેખે ઉનાયા આજરો વચન હાય દેવા નજર ઈ વચન ઉનાના માટો આપું પ્રાર્થના કહું. મા જીવતા જાગતા દેવ તો માય આભાર માનો તું આજરો વચન જાવના માટો તું માન ભરપૂર સામર્થ્યને ભળ આપ તો મહિમા દરેક લોખામ ફેલાય માટો તું આજરો વચન સમજુના તું દરેક મહાન દોરવણી આપ હિન્દીમાં પ્રાર્થના હૈ પ્રભુ ઈસુ નામની આમીન. મા દાદા અને બાઈ હું દેવા નજર ઈ તો જીમાં હું દેવા નજર મી રેખો હાતાના માગે દેવા નજર મી રેખો નાહી છૂટે દેવા નજર મી રેખો સુપાન ખોટે કામે કહે પણ મા દાદા અને બાઈ હું માં હું એવ જાય કા દેવ માન પાલતાના દેવા નજર માં લગ બિલકુલ ના ફીરતી ઈ તો માન આય ખોટો કાર્ય ક ના દે આંડો આજો જગતમી માં હું વિચારીને ચાને દેવા બીકમી જીવન જીવના માગતો જ ના હિન્દી જ બાબત આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખી પાલના મિલે આપુ પાલ હું લુકા લેખની સુવાર્તામ 10મા અધ્યાય 30મા વચનમી તા એક મહા વિશો લેખના માલો તી માં હું યરૂશાલેમ મે રેખો યરીખો શેરમી જાતનો યરૂશાલેમ ઈ તો દેવા પસંદ કોની જાગા દેવા આશીર્વાદ લોકે જ્યાં રેખો એક માં હું યરીખો શેરમી આવે તે જમાના યરીખો શેર ભારી ચોરી ખૂન વેતનો ઈ યરીખો નગર મી લોકે એકબીજાને લૂંટીને તને માય ટાકના સિવાય ત્યાં કોઈ ધંધા નખ તે સમય મી યરૂશાલેમ રેખા જો માહું યરીખો નગર મી જાતના ઈયા પો પૈસા વેઈ ઈ તો યરીખો શેર મી જાન કમાણી કહી ઈંડી આશા તિયા મનમી લોભને લાલચ લાવે અને યરીખો શેર મી જાના નીખે પણ તિયાન ચોરહો વાટોમ લૂંટીને દા માર આપ્યા ને અદમુઆ કહીને ટાકીને ફેટ ટાકિયાન ચાલ્યા ગુયા યા મતલબ કાય યરૂશાલેમ ઈ તો દેવા નજરમી દેવા પસંદ કની પરજા ને તે પરજામ રેખો નીખીન પાપી લોખા ઈ તો યરીખો નગરમી જાના ઈ તો આય બાબત દેવા નજરમી યોગ્ય નખ યરીખો શેર તે સમયા એક પાપી નગર કવાતનો લોકે દેવા બીકમી જીવન નખ જીવતે એક બીજા પો રેખે બળજબરી રેખે જૂટવીને તને અને ચોરી કતને ખૂન કતને આંડા સમયમી એક માહું યરૂશાલેમ રેખા યરીખો નગરમી જાય યા મતલબ કા તો માહું મોજ શોક કોના કા ધંધા કોના માટો જાતના તો દેવા નજરમી રેખા નાહી છૂટના તો દેવા નજર રેખા હાતાના માગના પણ તિયા હાલત કહંડી વેહે. મા દાદા અને બાઈ હું વચન મી લેખ્યો કા એક માહું યરૂશાલેમ રેખા યરીખો જાતના ને તો વાટો ચોરહા આથામ પોળે ને તે તિયા પોતળે ઉતારીને તેવો જ માર ઠોકીને અધમુવા કહીને ફેટ ટાકીને ચાલ્યા ગયા. મા દાદા અને બાઈ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પો વિશ્વાસ કરનારે તુમા જીવનમી આંડો વેય તે તુમી દેવા નજરમી રેખે હાતાતે નખો જીવતા દેવ આપો દરેક બાબત પો ધ્યાન આપે તો તુમા ને માં બધા પો નજર રાખે દેવા સેવક યુના જીવનમી બી આંડી જ બીના બને ને એ બીના વિશો પાલહું પવિત્ર શાસ્ત્ર બાઇબલમી જૂના કરારમી યુના ચોપડામ પહેલા અધ્યાય 1 થી 17 વચનમી દેવા સેવક યુના જીવના વિશો તાજા આવના માલો
ता एक बाबत ए बने का परमेहेर देव यूनान निनवे नगर में जाना माटो आज्ञा कहे। ते समय में निनवे नगर भारी दुष्टताम ई तो पापी शेर गणातनो। आय पाप देवा अगल खुल्ला पड़े ता देवा वचन ता पचावना माटो देव यूनान पसंद कहे। अने यूनान कहे ऊठ ने मोटा नगर निनवे जो ने तिया विरुद्ध तू बूम पाड़ीने कही दे का तो पापा दुष्टता देवा अगो लाली। आय वचन आय आज्ञा यूनान देव आपे पण ता काय बने। दादा ने बाई हो वचन में ध्यान आपजा क यूना यहोवा देवा नजर में रेखा नाही जाना माटो योजना कहीन एक तारशीस जातो वहाण में बही जाए। यूना मन में काय हतो मान ता कोई कड़ देखी नहीं हके माटो तो तारशीस जातो वहाण में बही जाए। मा दादा अने बाई हो आय वचन में घणो बधो समझू ना मिले। जी माहू देवा नजर में रेखो हाथा ना मागे ती माहू जीवन में कोई दी सफल ना आवे तो केव का आपो देव ते जीवता देवा है तो देव हाँ देवा है तिया नजर में पूरी दुनिया पो तो नजर को इन पाले। देवा सेवक यूना परमेहेर देवा नजर में रेखा हाथा ना मागे पण तिया हालत काय वे दरियाम तोफान जागे वाहन में पाणी पराई जाए ने बूढ़ना तियारे मत पण यूना चिंता वगर हुई गईना। ये वाहन में बटने बद्ध ज लोखों जात जात्री मेहनत कई सता पण वाहन बची हके ए हालत में नख ताहा वाहन चानुनारो तियान कयो का तू काय हुव्या कह तून बान हाय का आय काय बनी रियो तू उठीन तो देवान प्रार्थना कह ई तो कदाच नाशमी रेखा बचावे। सता तीहो दरेका नामरी चिट्ठी बनावीन पुई टाकीन पाली तीमे यूना नामनी क्यो ता तियान पूछ्यो का तू कोड़ा हाय तू कां रेखा आला तो देश करना हाय तो जाति करनी है अने तो देव कड़ा है ताहा यूनो काय जवाब आपे। 9मा वचन में ध्यान आपजा आय बधो सवाला एक ज शब्द में जवाब आपे ने कहे का माय हिब्रू जाते व्यक्ति है कोरी बूमे बनावनारा सेना देव यहोवा भक्ता माय व्यक्ति है। यूना आय जवाब रेखा वहाण में बटना दरेक लोग घबराई जाता ने तीहो कयो का आय तुयू काय कयो ने तिहान खबर पड़ी गई का आव माहू देवा नजर में रेखा नहीं छूटे पण तिया परिणाम तियान भोगवू ना पड़े। मा दादा अने बाई हो देव काय कहे इया योजना काय हती ते 17मा वचन में वाँचूं ते खबर पड़े का परमेहेर देवो एक मोटो मासो तैयार कयो का जी मासो यूनान गीई जाए। ए योजना प्रमाणे यूनान वहाण में रेखा दरियाम टाकी देना आवे ने तेज समय में ती मोटो मासो यूनान गीई जाए ने वचन में लिख्यो का यूना 3 दी ने 3 रात मासा डेडीम रिया। माँ वाले दादा अने बाई हो आजो आंधी हालत आपो विश्वासी जीवन में आहाय आजो जीवता देव प्रभु यीशु ख्रिस्त पो विश्वास कहते दरेक माहे सेवक का विश्वासी लोग पण आंडो कहता तो देवा नजर में रेखा हाथा ना मागता कहती हाथाई जाता ने घणे बधे खोटे कामे कहता पोता जीवन में बूंडो विचारता खोटो कार्य में जोड़ाना लोभ लालच में फसाता कई व्यभिचार कहता आय बधो शैताना योजना पाप है। ये बधी बाबत देवा नजर में योग्य ना आपो जीवता देव प्रभु यीशु ख्रिस्त ए कहे का माय आय दुनियान तारना आला माय आय दुनिया उद्धार कहना आला माटो कोई बाकी रेना नी जोजवे। माँ दादा अने बाई हो जो तुम्ही तुमा जीवन में आंडो कहते वे तो तुम्ही आंडी बाबत रेखे सेटो रिया तुमान माय विनंती कह का देवा बीक में जीवन जीवना रेख आशीर्वाद मिली जी माहू देवा नजर में हाचो जीवन जीवतो ना त्यान देवा आशीर्वाद ना मिलता देवा नजर रेखो ती नाही छूटे तिया परिणाम तिया पण आजो जा ना मिल्यो। यूना जीवना हालत आपो विचार कजी यूना देवा नजर में थी नाहे पण तिया सिन्नो परिणाम भोगू ना पड़े। माँ दादा अने बाई हो माटो तुमी जीवता देव प्रभु यीशु ख्रिस्तान आजो ज स्वीकारी निया ने तिया वचन मीचाना। आजरो कार्यक्रम समय अहींया पूरा वे ओ हरगाम रेना पवित्र प्रभु यीशु तू आमा दरेक बाबत में काळजी राखो आजरो वचन माटो तू आमान तू दरेक कार्य में दोरवणी आप अने ए वचन परमाणु चांजी इंडिया में विनंती है प्रभु खास आमी विनंती कजी आजो जी कोई भाई बहन का दादा वडील कमड़ा जेवा रोग में सपड़ाने वे दुखी वे हाथ पग में लकवा वे प्रभु यीशु तो पवित्र आथाम दरेक व्यक्तियान दरेक दर्द्यान मैं हपी देहूँ तू तो पवित्र नोयाम तू आजो आज समय में तू साजापण आप इंडी में प्रार्थना है प्रभु यीशु नाम में आमीन। કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે
આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628, 94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી, ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી, ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવનની શાંતિ ખુશી